નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આપણને બધાને ખબર છે કે શિક્ષકો માટે એ પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, એમના માટે સેવા સમાધાન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। અને આ પોર્ટલ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ પ્રથમ, દ્વિતીય, તૃતીય હોય, ત્યાર પછી એલટીસી મંજૂરી, પ્રવાસ ભથ્થું, એરિયસ કોઈ પડતર બાકી હોય તો એવી રીતનું પૂરા પગારમાં સમાવેશ, ફિક્સમાંથી કાયમી પગારવાળું, ત્યાર પછી સીપીએફ ઉપાડ, નંબર મેળવવાની રકમ ઉપાડ, જીપીએફ માટે ઉપાડને રજા મંજૂરી, ત્યાર પછી પેન્શનના વિવિધ નિવૃત્તિના લાભોને આ બધા રિલેટેડ તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય અથવા તો પડતર હોય કે લાભ મળતો ન હોય તો એની સમસ્યા હોય તો એના સમસ્યાના સમાધાન માટે ઓનલાઈન પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે। અને આ પોર્ટલ છે એ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે। અહીં એની તારીખ નક્કી કરવામાં આવી છે। આ રીતનું પોર્ટલની વેબસાઇટ આપી દીધી છે અને 5/8/2026 લઈ 31/8/2026 દરમિયાન પોતાની ફરિયાદ છે એ ઓનલાઈન રજૂ કરવાની રહેશે। હવે ઓનલાઈન કેવી રીતે રજૂ કરવી, આ પોર્ટલ તો સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, વેબસાઇટ છે, પોર્ટલ છે, સંપૂર્ણપણે શરૂ થઈ ગયું છે। આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે ssp.ssgujarat.org। તમને ના આવડે તો આની સીધી લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ વેબસાઇટ પર આવશો, સીધું તમને અહીં જુઓ તો રાઇઝ એ ગ્રેવિયન્સ અરજી કરો દેખાશે અને હવે લોગિન પર ક્લિક આપવાનું છે। હવે અહીં તમારે શિક્ષક પસંદ કરવાનું છે, અહીં ટીચર કોડ નાખવાનો છે। ટીચર કોડ એ જે તમે ઓનલાઈન એટેન્ડન્સમાં આપણી હાજરી પુરાય છે ત્યાં 8 અંકોનો આવશે તો એ ટીચર કોડ નાખવાનો છે। અહીં કેપ્ચા નાખી દેવાનો આવશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનો આવશે। હવે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે, એ દાખલ કરી વેરીફાઈ એન્ડ લોગિન આપી દો। હવે તમે લોગિન થઈ ગયા છો, તમારું ડેશબોર્ડ અહીં બતાવશે। રાઇઝ ઇસ્યુ અરજી કરો એના પર તમારે ક્લિક આપવાનું થાય છે। ત્યાં ક્લિક કરશો એટલે અહીં રાઇઝ એ ન્યૂ અરજી પર ક્લિક આપવાનું થાય છે। અહીં તમારું ડેશબોર્ડ જોવા મળશે। ડેશબોર્ડની અંદર કુલ કેટલી અરજીઓ, તમે કેટલી સમસ્યા માટે એપ્લિકેશન કરેલી છે, એમાંથી પેન્ડિંગ કેટલી છે, અપ્રુવલ કેટલી થઈ છે, રિજેક્ટ કેટલી છે, બંધ કેટલી કરી દીધી છે, કેસ બંધ કરી દીધા હોય એવું, અને ચાલુ કેટલી છે, તો એ બધું બતાવશે। અહીં નીચે જોશો તો તમારું નામ, ટીચર કોડ બતાવશે, સ્કૂલ બતાવશે, ડિસ્ટ્રિક્ટ, ડેઝિગ્નેશન, મોબાઈલ નંબર સબ બતાવશે। તો અરજી કરવા માટે રાઇઝ એ ન્યૂ ન્યૂ ઇસ્યુ પર ક્લિક આપવાનું છે। ત્યાં ક્લિક આપશો એટલે સર્વિસ ટાઈપ આપણે પસંદ કરવાનો રહેશે કે કેવા પ્રકારની સેવા સંબંધિત આપણે સમસ્યાઓ છે। એટલે અહીં તમે જોઈ શકશો કે ટોટલ 8 પ્રકારની સેવા સંબંધી અહીં સમસ્યાઓ આપી છે, એમાંથી આપણી કેવા પ્રકારની સમસ્યા છે એ પસંદ કરી લેવાનું છે। હવે આ રીતની આપણી સેવા સંબંધિત સમસ્યા પસંદ કરશો એટલે એના રિલેટેડ અહીં જે પણ ક્વેશ્ચન હશે એ આવી જશે। અહીં તમે જુઓ તો કોર્ટ કેસ ચાલે છે કે નહીં, પહેલાં તો એ પૂછવામાં આવે છે, પછી અહીં સમસ્યા સંબંધિત તારીખ લખવાની છે। ત્યાર પછી અહીં કવરિંગ લેટર એટલે તમારે શું છે કે એના રિલેટેડ કોઈ પણ ડોક્યુમેન્ટ હોય કે પત્ર હોય તો એ તમારે અહીં અપલોડ કરવાનું થાય છે। અને અપલોડ માટેની સાઇઝ આપી છે 1 MB અને પીડીએફ ફોર્મેટમાં તમારે જેપીજી હોય જેપીજી તો પણ ચાલશે। તો એ રીતની પીડીએફ હશે, એકથી વધારે પાના હોય તો આપણે પીડીએફ અપલોડ કરી દેવાની છે। અને સમસ્યાને રિલેટેડ અહીં ડિસ્ક્રિપ્શન લખવાનું છે, ટૂંકી વિગતો લખવાની છે। આટલું લખી અને સબમિટ પર ક્લિક આપવાનું છે। હવે આવી રીતનો અરજી નંબર આવશે, આપણે સાચવીને રાખવાનો છે। અહીં વ્યૂ માય ઇસ્યુ પર ક્લિક આપશો એટલે તમે કરેલી અરજીઓ બતાવશે અને ડેશબોર્ડ પર ક્લિક આપશો તો ડેશબોર્ડ પર જતા રહેશો। હવે વ્યૂ માય ઇસ્યુઝ પર ક્લિક આપશો, અરજીઓ જોવા મળશે, કેટલી અરજીઓ છે, તમામ અરજીઓ તમને જોવા મળે છે અરજી નંબર સહિત। હવે એ અરજીઓની સ્ટેટસ શું છે એ તમને અહીંથી જોવા મળે છે। તમે સ્ટેટસમાં રિજેક્ટ કરી દીધું હોય તો તમે કીપ ઓપન પર ક્લિક આપીને ફીડબેક પણ આપી શકો છો અને જોવું હોય કે એના પર શું પ્રતિક્રિયા આપી છે ઉપલા અધિકારીએ તો એ તમે જોઈ શકશો। એપ્રુવડ હોય તો એપ્રુવડ પણ થઈ જશે, પેન્ડિંગ હોય તો પેન્ડિંગ રાખશે। તો આવી રીતનું છે। આપણે શું કરશું, અરજી જોવા માટે અહીં છેલ્લે વ્યૂનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપીશું। હવે વ્યૂ પર ક્લિક આપશો એટલે અહીં સ્ટેટસ હિસ્ટોરી કઈ રીતનું છે એ જોવા મળશે। જે પ્રકારે અહીં તમે જુઓ તો અહીંથી અરજી આ રીતની રાઇઝ થઈ અને એપ્રુવલ થઈ છે કે શું થયું છે એ રીતનું જોવા મળે છે, સ્ટેપ જોવા મળે છે। અને ત્યાર પછી અહીં તમે જુઓ તો અરજીનો જે નિકાલ છે એમાંથી તમે સેટિસ્ફાઈડ છો કે પછી કીપ ઓપન ચાલુ રાખો એના રિલેટેડ આપણે ફીડબેક આપવાનો છે। અને એના રિલેટેડ થોડા શબ્દો અહીં લખવાના છે કે તમારે જે પણ લખવું હોય એ, અને એ લખી તમે સબમિટ ફીડબેક પર ક્લિક આપવાનું છે। એટલે આ રીતનો તમે ફીડબેક આપી શકશો। એમને જે પ્રતિક્રિયા આપી છે એના પર આપણે સંતુષ્ટ છીએ કે કેમ, તો એનો પ્રતિક્રિયા આપણે આપી શકીએ છીએ। તો આ રીતની અરજી થશે। તમે જ્યારે પણ અરજી કરો છો, સમસ્યા નોંધાવો છો તો એના પર જિલ્લા કક્ષાએ છે એ એના પર
પ્રતિક્રિયા થશે કે એ અરજી મંજૂર થશે ના મંજૂર થશે એના પર રિવ્યૂ કરશે. તો આ રીતે હાલ પોર્ટલ તો શરૂ થઈ જ ગયું છે. ઉચ્ચતર પગાર ધોરણ હોય, એલટીસી મંજૂરી, પૂરા પગારમાં સમાવેશ હોય, એરિયસ હોય, સીપીએફ, જીપીએફ, પેન્શન, રજા મંજૂરી, આ બાબતે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે સમસ્યા માટે એપ્લિકેશન કરી શકો છો. આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરી. પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.